રહ્યા છે સુરતમાં સિટી બસે એક મહિલાનો ભોગ લીધો છે। સિટી બસે મોપેડ ચાલક મહિલાને અડફેટે લીધી। મોપેડ ચાલક મહિલાનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ થયું છે। અડાજણ શ્રીરામ પેટ્રોલ પંપ પાસેની આ ઘટના પોલીસે બસના ડ્રાઈવરની અટકાયત કરી લીધી છે। આ મોટા સમાચાર છેલ્લા કેટલાક સમયથી અકસ્માતના સમાચાર સતત સામે આવી રહ્યા છે। અકસ્માતની ઘટનાઓ બની રહી છે। ક્યારેક કાર ચાલકો અડફેટે લે છે તો ક્યારેક બસ યમદૂત બનીને લોકોના જીવ લઈ રહી છે અને સુરતમાં આ સિટી બસે એક મહિલાનો ભોગ લઈ લીધો છે। અડાજણ શ્રીરામ પેટ્રોલ પંપની સામેની આ ઘટના। વધુ વિગત સાથે સંવાદદાતા મનીષ પરમાર આપણી સાથે જોડાઈ ગયા છે। મનીષ, આ વધુ એક બસ જે યમદૂત બનીને આવીને મહિલાનો જીવ લઈને ગઈ। કુલ વાત કરીએ તો સુરતના અડાજણ વિસ્તારના શ્રીરામ પેટ્રોલ પંપ પાસેની આ ઘટના છે, જ્યાં આગળ વહેલી સવારે જે મહિલા છે પોતાના બે બાળકોને મૂકીને પરત ફરી રહી હતી ત્યારે કાર મૂકી આવેલી બસ છે તેના પાછલા ટાયરમાં પ્રથમ જે કહેવાય કે માહિતી મળી રહી છે તે પ્રમાણે તેનું માથું આવી ગયું હતું, માથું છૂંદાઈ ગયું હતું। ઘટનાના જાણકારી મળતા લોકોનો ટોળો ઉમટી પડ્યો હતો અને સ્થાનિકોનો આરોપ હતો કે જે બસ ચાલક છે તે બેફામ રીતે ટંકારી હતી અને આ એક્ટિવા ચાલક છે તે નીચે આવી ગઈ હતી, જેને કારણે મોત થયું છે। હાલ તમામ મામલે અડાજણ પોલીસ છે તે હવે સીસીટીવીના આધારે તપાસ કરી રહી છે કે ખરેખર વાંક કોનો છે। પરંતુ જે રીતના સુરત શહેરમાં અવારનવાર જે બસ અકસ્માતના બનાવો સતત વધી રહ્યા છે તેમાં ખાસ કરીને વાત કરીએ તો સિટી બસ અને જે કહેવાય કે બીઆરટીએસ બસ અકસ્માત સર્જી રહ્યા છે અને લોકોના મોત નીપજી રહ્યા છે, ત્યારે ક્યાંક ને ક્યાંક લોકોમાં ફરીથી રોજ જોવા મળી રહ્યો છે અને આવા બસ ચાલકો વિરુદ્ધમાં જે મહાનગરપાલિકા અને પોલીસ છે કડકમાં કડક કાર્યવાહી કરે, જેથી કરીને જે આવા બસ ચાલકો છે તે બેફામ રીતે જે બસ ચલાવતા હોય છે અને લોકોને મોતને ઘાટ ઉતારતા હોય છે તે અટકે। જી આભાર।